મહારાષ્ટ્રમાં ભાજપનો ભવ્યાતીત વિજય સાથે વાવ બેઠક પર પણ ભાજપનું કમળ ખીલ્યું અને તે જ અંતર્ગત સંખેડાના ધારાસભ્ય સાથે જ છોટાઉદેપુરના સાંસદ ઝૂમી રહ્યા છે, ખુશી વ્યક્ત કરી રહ્યા છે। નસવાડી ખાતે સ્નેહ મિલનના કાર્યક્રમમાં આવેલા ભાજપના નેતાઓ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની અને કોંગ્રેસ, એનસીપી અને શિવસેના ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનો પરાજય થતા ભાજપના નેતાઓએ જ્વલંત વિજય મેળવી। નસવાડી ખાતે એપીએમસીના ગ્રાઉન્ડમાં જ સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી અને બરોડા ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકી પણ ઢબુકતા ઢોલે નાચગાન કર્યું છે। વિજય ઉત્સવ મનાવ્યો છે। ભાજપને વાવ બેઠક પર પણ ફાળે આવી। કોંગ્રેસનો ગઢ ગણાતી વાવ બેઠક ભાજપ આંચકી લેતા જ વિકાસનો વિજય થવાનું સાંસદે જણાવ્યું છે। અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ખૂબ જ્વલંત વિજય મોદી સાહેબનો વિકાસનો જય થયો છે અને મહારાષ્ટ્રની જનતાનો જય જયકાર આજે થયો છે। એવી જ અમારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીના પ્રયત્નોથી વાવની વિધાનસભા પર પણ કમળ ખીલી ગયું છે। આવનારી ચૂંટણીઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પણ કમળ ખીલવાનું છે, એમાં બે મત નથી। ભારત માતા કી જય। આજે મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો અને કેટલાક મધ્યસત્રીય ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રની જનતાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને આદરણીય જેપી નડ્ડા સાહેબને વિકાસની જે ગાથા છે એને ધ્યાને રાખી અને મહારાષ્ટ્રની અંદર જ્વલંત વિજય અપાવ્યો છે ભારતીય જનતા પાર્ટીને અને યુતિને। તે બદલ સમગ્ર કાર્યકર્તાઓનો આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું। ગુજરાતની અંદર પણ વાવ વિધાનસભાની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં થયેલા વિકાસના કામોને લઈને જે જનાદેશ મળ્યો છે અને વાવ વિધાનસભા પણ ભારતીય જનતા પાર્ટી કબજે કરી છે, તે બદલ આભાર માનું છું અને કાર્યકર્તાઓને અભિનંદન આપું।